નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુતમાં છેલ્લે આપણે વિદ્યુત પ્રવાહ કેવી રીતે ઉત્પન્ન થાય છે, વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા શું છે, એનું સૂત્ર, એનો એકમ અને એના વિશેની આપણે થોડી ઘણી માહિતી મેળવી હતી. મિત્રો યાદ રાખજો કે ચેપ્ટર નંબર 1 અને 2 એ સ્થિર વિદ્યુત ભારને લીધે ઉત્પન્ન થતી અસરને લગતા ચેપ્ટર હતા. જ્યારે ચેપ્ટર નંબર 3 એ આ વિદ્યુત ભારને જ્યારે ગતિ કરાવીએ છીએ ત્યારે એના લીધે ઉદ્ભવતી જે અસર છે એને લગતું આ ચેપ્ટર છે. વિદ્યુત પ્રવાહ હંમેશા કોઈ વિદ્યુત ભાર ગતિ કરતો હોય ત્યારે જ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. કોઈ વિદ્યુત ભાર તરીકે આપણે ઇલેક્ટ્રોન લઈ લઈએ. જો ઇલેક્ટ્રોન ગતિ કરવા માટે મુક્ત હોય, ઇલેક્ટ્રોન જો ગતિ કરતો હોય ત્યારે જ વિદ્યુત પ્રવાહનું વહન થશે. મેં તમને ગઈકાલે એમ પણ કીધેલું છે કે સુવાહક હોય, તો સુવાહકમાં વિદ્યુત ક્ષેત્રની હાજરી અને સુવાહકમાં વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીના લીધે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે કે કેમ એના વિશેની આપણે કાલ થિયરી જોઈ હતી. એમાં મેં તમને કીધું હતું કે જ્યારે કોઈ સુવાહક સળિયો હોય, આ સુવાહકની અંદર લેટીસ બિંદુઓ ઉપર, ધારો કે સુવાહક સળિયો છે, આ સુવાહક સળિયાના લેટીસ બિંદુઓ ઉપર ધન આયનો તો ગોઠવાયેલા જ હોય, પરંતુ જે ઇલેક્ટ્રોન હોય છે એ મુક્ત રીતે અવકાશમાં ફરતા હોય. આ ઇલેક્ટ્રોન ઓરડાના તાપમાને અથવા તો અમુક ટેમ્પરેચરે એ અંદર અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, પરંતુ લેટીસ બિંદુઓ ઉપર ગોઠવાયેલા જે ધન આયનો હોય છે એ ધન આયનો સાથે એમની વારાફરતી વારે ઘડીએ એમની અથડામણ થતી હોય અને અથડામણ થવાને લીધે આ ઇલેક્ટ્રોનનો જે વેગ હોય એ વેગની દિશા બદલાઈ જાય છે. હવે આવા સુવાહકના કોઈ પણ ભાગ આગળ તમે જ્યારે કોઈ આડછેદ વિચારશો તો આ આડછેદમાંથી એક તરફ જતા ઇલેક્ટ્રોન અને બીજી તરફ જતા ઇલેક્ટ્રોન, આનો સરાસરી તમે લેશો તો સરાસરી શૂન્ય થાય છે. કઈ સ્થિતિમાં? વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હોય એવી સ્થિતિમાં. પણ જ્યારે આ સુવાહકને બહારથી તમે વિદ્યુત ક્ષેત્ર આપો છો, એટલે બહારથી તમે એની બે ભાગના, આ જે બંને તકતીઓ છે, બંને ભાગ છે, બંને સપાટીઓ, એને તમે વિદ્યુત ભારિત કરો છો, એક ધન અને એક ઋણ, તો અંદરના ભાગમાં ધનથી ઋણ તરફની દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ મુક્ત ઇલેક્ટ્રોન ઉપર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. એનો મતલબ એ થયો કે બધા જ ઇલેક્ટ્રોન કે જે અંદર મુક્ત રીતે રહેલા હશે એ બધા જ ઇલેક્ટ્રોન ઉપર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગી અને બધા આ દિશા તરફ ગતિ કરે છે. હવે આવી સ્થિતિમાં તમે આ સુવાહકના કોઈ પણ ભાગ ઉપર કોઈ આડછેદ વિચારી દો છો, તો આ આડછેદમાંથી તમે જોશો તો આડછેદમાંથી કોઈ એક તરફ જ બધા ઇલેક્ટ્રોન ગતિ કરશે અને આવી સ્થિતિમાં આડછેદમાંથી સરેરાશ વિદ્યુત ભાર પસાર થશે. અને સરેરાશ રીતે જો વિદ્યુત ભાર પસાર થાય તો કહી શકાય કે આ વાહકમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થયું. તો વિદ્યુત પ્રવાહના વહન માટે કોઈ આડછેદમાંથી સરેરાશ રીતે વિદ્યુત ભાર પસાર થવો જરૂરી છે. ત્યારબાદ આપણે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા જોઈ હતી કે વિદ્યુત પ્રવાહ એટલે કોઈ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને આપણે વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખીએ છીએ, જેનું સૂત્ર આપણે આ પ્રકારનું જોયું હતું કે I બરાબર Q/T. I બરાબર Q/T સૂત્ર આપણે જોયું હતું. હવે મિત્રો અહીંયા આગળ મેં બે સૂત્રો લખ્યા છે, I બરાબર Q/T અને I બરાબર dQ/dt. હવે આ બંને સૂત્રો આપણે ક્યારે વાપરવા એ આપણે સૌથી પહેલાં આપણે વિચારી લઈએ કે માની લઈએ કે કોઈ ટી જેટલા સમયમાં જો આડછેદમાંથી ક્યુ જેટલો કોન્સ્ટન્ટ વિદ્યુત ભાર પસાર થતો હોય તો તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I બરાબર Q/T જેટલો હોય છે. પણ જો કોઈ સુવાહકના આડછેદમાંથી dt જેટલા સમયમાં, એટલે કોઈ સૂક્ષ્મ સમયની અંદર પસાર થતો વિદ્યુત ભાર બદલાતો રહેતો હોય, એટલે કે વિદ્યુત ભાર તમને કોન્સ્ટન્ટ ના મળતો હોય પણ બદલાતો રહેતો હોય, તો આવી સ્થિતિમાં વહેતો પ્રવાહ I બરાબર dQ/dt સૂત્રની મદદથી મેળવીએ છીએ. આ સૂત્રની અંદર જો આપણે dQ ને કરતા બનાવીએ તો dQ બરાબર થાય I × dt. હવે આ સૂત્રની મદદથી તમે આ જે સુવાહક રહ્યો એ સુવાહકની અંદરથી વહેતો વિદ્યુત ભાર, સુવાહકના કોઈ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભાર શોધવો હોય તો પણ આપણે શોધી શકીએ. એટલે કે માની લો કે તમને રકમની અંદર વિદ્યુત પ્રવાહ સમય સાથે બદલાય છે એવું કોઈ સૂત્ર આપ્યું છે. સમજી લો કે તમને રકમની અંદર વિદ્યુત પ્રવાહ
સમય સાથે બદલાય છે એવું કોઈ સૂત્ર આપ્યું છે અને તમને એમ કીધું છે કે 0 થી 5 સેકન્ડના ગાળામાં આ સુવાહકમાંથી કેટલો વિદ્યુત ભાર પસાર થયો, તો એ વિદ્યુત ભાર શોધો. તો એના માટે પણ આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. ફરીથી કહું છું, ક્યારે કે જ્યારે કોઈ સુવાહક હોય, આ સુવાહકમાંથી વહેતો પ્રવાહ સમય સાથે બદલાય છે જેનું સમીકરણ તમને આપી દીધું હોય, તથા તમને એવું કીધું કે આ સુવાહકના કોઈ આડછેદમાંથી 0 થી લઈને 5 સેકન્ડ, 0 સેકન્ડે, 1 સેકન્ડે, 2 સેકન્ડે, 3 સેકન્ડે, 4 સેકન્ડે, 5 સેકન્ડે, 0 થી લઈને 5 સેકન્ડના ગાળામાં આડછેદમાંથી કેટલો વિદ્યુત ભાર પસાર થયો એ શોધવું હોય તો એના માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. તો આને લગતો આપણે એક MCQ આપણે અહીંયા આગળ સમજીએ. આ MCQ મિત્રો JEE નીટ છે એની અંદર ઉપયોગી MCQ છે. હવે મિત્રો યાદ રાખજો કે ચેપ્ટર નંબર 3 એ JEE નીટ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. તમે આ ચેપ્ટરમાં જેટલું ડીપમાં સમજવાનો પ્રયત્ન કરશો એટલા જ નીટમાં તમે વધારે સારી રીતે સ્કોર કરી શકશો. તો આના ઉપરનો આપણે એક અહીંયા આગળ MCQ મૂક્યો છે. MCQની રકમ આ પ્રમાણેની છે કે એક વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમય સાથે I બરાબર I0 પ્લસ આલ્ફા ટી સૂત્ર મુજબ બદલાય છે. એનો મતલબ એટલી તો તમને ખબર પડી ગઈ કે કોઈ સુવાહકમાંથી જે વિદ્યુત પ્રવાહ વહે છે એ કોન્સ્ટન્ટ નથી, સમય સાથે બદલાય છે. જો કહી દીધું ને કે સમય સાથે બદલાય છે, જો સમય સાથે બદલાતો હોય, જ્યારે કિંમત સમય સાથે બદલાતી હોય તો dt વાળા સૂત્રોનો આપણે ઉપયોગ કરીશું. તો વિદ્યુત પ્રવાહ તમને કહી દીધું છે કે જે સમય સાથે બદલાય છે, જેનું સમીકરણ આવું છે I બરાબર I0 પ્લસ આલ્ફા ટી. આ સૂત્ર અનુસાર વિદ્યુત પ્રવાહ બદલાય છે. હવે આ સૂત્રની અંદર આવતો I0 જેની કિંમત લેવાની છે 10 એમ્પિયર અને એમાં આવતો આલ્ફા જેની કિંમત લેવાની છે 4 એમ્પિયર પ્રતિ સેકન્ડ. તો આ જગ્યાએ કિંમત મૂકી દઈએ. Therefore I બરાબર 10 પ્લસ 4 ટી. તો આપણને અહીંયા આગળ એક સમીકરણ આપણને મળી ગયું છે. આપણે જે કિંમતો I0 અને આલ્ફાની આપી હતી એ કિંમતો મૂકીએ તો આપણને I0નું એક સમીકરણ મળે છે. હવે જોજો, હવે સમજો. તો તારના આડછેદમાંથી, આવો તાર હોય તો તારના આડછેદમાંથી પ્રથમ 10 સેકન્ડ એટલે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો પ્રથમ 10 સેકન્ડ દરમિયાન આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભાર શોધવાનો. એટલે કે 0 સેકન્ડ વખતનો વિદ્યુત ભાર, 1 સેકન્ડ વખતનો, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4, 5, 6, 7, 8, 9, 10 આ બધી સેકન્ડો દરમિયાનનો વિદ્યુત ભાર આપણે શોધવાનો છે. તો પ્રથમ 10 સેકન્ડ કીધું છે. પ્રથમ 10 સેકન્ડ તમને એવું નહીં કીધું કે 10મી સેકન્ડ દરમિયાનનો. જો તમને કોઈ પર્ટિક્યુલર સેકન્ડનો કીધો હોય તો ફક્ત એના માટેનું શોધવાનું થશે, જેના આપણે આગળ ચર્ચા કરીશું. તમને પ્રથમ આ બધી 10 સેકન્ડમાંથી આ જે 10 સેકન્ડ જે રહ્યો એ 10 સેકન્ડ દરમિયાન આડછેદમાંથી કેટલો વિદ્યુત ભાર પસાર થશે. તો 10 સેકન્ડ દરમિયાન આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભાર શોધવો છે. પ્રવાહ I સમીકરણ અનુસાર આપી દીધો છે અને dt એટલે પ્રથમ 10 સેકન્ડ સુધીનો તમારે વિદ્યુત ભાર શોધવાનો છે. તો dtની કિંમત પણ તમને આપી દીધી છે. તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ કે અહીં I બરાબર dq બાય dt, therefore dq બરાબર I ઇન્ટુ dt. હવે તમારે પ્રથમ 10 સેકન્ડ માટે શોધવું છે. તો t બરાબર 0 થી t બરાબર 10 સેકન્ડ સુધીમાં આડછેદમાંથી પસાર થતો કુલ વિદ્યુત ભાર. પ્રથમ 10 સેકન્ડ દરમિયાન આડછેદમાંથી પસાર થતો કુલ વિદ્યુત ભાર શોધવો છે. એટલે પહેલી સેકન્ડ, 0મી સેકન્ડ, પહેલી, બીજી, ત્રીજી આ બધી સેકન્ડ દરમિયાનનો વિદ્યુત ભાર શોધી અને 0 થી લઈને 10 સેકન્ડ સુધીનો બધા જ વિદ્યુત ભારનો સરવાળો કરો તો એ સરવાળો એટલે 0 થી 10 સેકન્ડ દરમિયાનનો કુલ વિદ્યુત ભાર તમને મળશે. આ કુલ વિદ્યુત ભારને જો હું Q તરીકે દર્શાવું તો આ કુલ વિદ્યુત ભાર એ બધી સેકન્ડો દરમિયાનના વિદ્યુત ભાર આનો સરવાળો અને આના સરવાળાને આપણે સંકલન સ્વરૂપે દર્શાવીએ છીએ.
એટલે કે પહેલી સેકન્ડ 0મી, પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી અને 10મી આ બધી સેકન્ડ દરમિયાનનો વિદ્યુતભાર શોધી આ બધાનું સંકલન લેશો તો 0થી લઈને 10 સેકન્ડ દરમિયાનનો તમને કુલ વિદ્યુતભાર મળશે. ચલો ડીક્યુની કિંમત આપણે આ મૂકી દઈએ છીએ. ધેરફોર ક્યુ બરાબર સંકલન, ચલો સંકલન ડીક્યુ તરીકે લઈએ I ઇન્ટુ ડીટી. હવે અહીંયા આગળ સમયમાં ફેરફાર થાય છે તો લિમિટમાં સમયની લિમિટો મૂકીએ તો સમયની લિમિટ ક્યાંથી? તો વિદ્યુતભાર આપણે 0થી લઈને 10 સેકન્ડ સુધીનો શોધવો છે માટે 0થી લઈને 10 સેકન્ડ. ધેરફોર ક્યુ બરાબર સંકલન 0થી 10. હવે આઈનું સમીકરણ આપી દીધું છે મૂકી દઈએ 10 + 4t ઇન્ટુ ડીટી. હવે અહીંયા આગળ બે પદ છે તો એક કામ કરીએ 10ને ડીટી સાથે એકવાર સંકલન કરીએ વત્તા 40 ને ડીટી સાથે બીજી વાર સંકલન કરીએ. ધેરફોર ક્યુ બરાબર સંકલન 0થી 10 ઇન્ટુ ડીટી પ્લસ સંકલન 0થી 10 40 ઇન્ટુ ડીટી. હવે સંકલનનું સ્વરૂપ આપીએ. તો અહીં આગળ પહેલું જે પદ છે એના માટે તો ક્યુ બરાબર, હવે પહેલા પદમાં 10 તો અચળ તો 10 બહાર લઈ લો તો વધશે 0થી 10 1 ઇન્ટુ ડીટી પ્લસ બીજા પદમાંથી 4 અચળ છે સંકલન 0થી 10 ટી પ્રત્યે સંકલન કરો છો ટી વાળું છે માટે ટી એમના એમ રહેશે ટી ઇન્ટુ ડીટી. ધેરફોર ક્યુ બરાબર 10 એમના એમ રાખીએ. ઓકે ચલો 1 ઇન્ટુ ડીટી એટલે એકનું સંકલન ટી પ્રત્યેનું એકનું સંકલન થાય ટી અને આવશે 0થી 10 પ્લસ 4 એમના એમ. હવે આ પદનું કરીએ ટીનું ટી પ્રત્યે સંકલન થાય ટી સ્ક્વેર બાય 2 લિમિટ આવશે 0થી 10ની. ધેરફોર ક્યુ બરાબર 10 ચલો ટી બરાબર એકવાર 10 મૂકીએ અને એકવાર 0 મૂકીએ પ્લસ 4 આ 2 બાર લઈ લઈએ તો 4/2 એટલે સીધા 2 થઈ જશે. ક્લિયર? ટી છે તો ટી બરાબર 10 મૂકો તો 10નો વર્ગ ઓછા 0નો વર્ગ. ધેરફોર ક્યુ બરાબર અહીંયા આગળ 10 ઓછા 0 એટલે 10 10 ગુણ્યા 10 એટલે અહીંયા થશે 100 પ્લસ 10નો વર્ગ 100 0નો વર્ગ 0 એટલે 10નો વર્ગ 100 ગુણ્યા 2 એટલે થયા 200 તો ક્યુ બરાબર 300 કુલમ. આ જે વિદ્યુત ભાર મળ્યો એ કયો વિદ્યુત ભાર મળ્યો? પ્રથમ 10 સેકન્ડમાં વાહકના કોઈ આડછેદમાંથી પસાર થતો કુલ વિદ્યુત ભાર. બરાબર છે. તો આમ આપણે વિદ્યુત પ્રવાહનું જે સૂત્ર હતું એ વિદ્યુત પ્રવાહના સૂત્રનો ઉપયોગ કરી જો વિદ્યુત પ્રવાહ સમય સાથે બદલાતો હોય અને તમને કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાનનો વિદ્યુત ભાર શોધવાનો હોય તો આપણે આવી રીતે એની ગણતરી કરી શકીએ છીએ. તો આ જી નીટ માટે એક સૌથી મહત્ત્વનું MCQ કહેવાશે. હવે આપણે મિત્રો ચેપ્ટરનો સૌથી મહત્ત્વનો પ્રશ્ન આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી મહત્ત્વનો કીધો છે એનો મતલબ કે એ બોર્ડની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે ઓમનો નિયમ, જે બોર્ડની અંદર લગભગ પૂછાય જ છે. ના પૂછાય એવું બનતું નહીં. કોઈક અપવાદ હશે પેપર કે જેની અંદર આ પ્રશ્ન નહીં હોય, બાકી તો પ્રશ્ન હોય જ છે. ઓમનો નિયમ જે તમે આગળના ધોરણોમાં પણ ભણી ગયેલા છો. ઓમનો નિયમ લગભગ તમે 10મા ધોરણમાં પણ ભણી ગયેલા હશો. ઓકે ચલો ઓમનો નિયમ શું છે સમજવાનો પ્રયત્ન કરીએ. તો એક જર્મન ભૌતિકશાસ્ત્રી હતો ઓમ નામનો. એમણે કોઈ વાહક પદાર્થ હોય તો એ વાહક પદાર્થમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અને આ વાહક પદાર્થના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V એટલે કે V અને I વચ્ચેનો સંબંધ મેળવવાનો એને પ્રયત્ન કર્યો હતો. અને આ સંબંધ ઉપરથી એક એવી ભૌતિક રાશિનો એને આવિષ્કાર કર્યો કે જેની સંજ્ઞા જેનો એકમ એને ઓમ સ્વરૂપે આપ્યો હતો.
તો સૌથી પહેલાં આપણે ઓમનો નિયમ શું છે એ પહેલાં નિયમ સમજવાનો પ્રયત્ન કરીએ. નિયમ સમજ્યા બાદ આ જે નિયમ છે પ્રાયોગિક રીતે પણ સમજવાનો પ્રયત્ન કરીએ. તમારા બુકમાં પ્રાયોગિક રીતે નહીં હોય તો ઓમનો નિયમ પહેલાં આપણે વિધાન સ્વરૂપે સમજીએ, ત્યારબાદ પ્રાયોગિક રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણે અહીં આગળ અડધા ભાગમાં આપણે સૈદ્ધાંતિક રીતે લઈએ અને પછી અડધા ભાગમાં પ્રાયોગિક રીતે લઈએ. ચલો, તો સૌથી પહેલાં આપણે ઓમનો નિયમ જે છે એનું વિધાન લખીએ. તો ઓમના નિયમનું વિધાન, ચોક્કસ વિધાન એનું આવવું જોઈએ. તો ઓમના નિયમનું વિધાન આવી રીતે છે કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રહેલા કોઈ વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેને આપણે કહીએ છીએ V, અને તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલે કે I નો ગુણોત્તર હંમેશા અચળ રહે છે. તો આ છે ઓમના નિયમનું વિધાન. ઓમના નિયમના વિધાનની અંદર ઓમે એવું કીધું કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રહેલા વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અને તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I, આનો ગુણોત્તર હંમેશા અચળ રહેતો હોય છે. એટલે કે ટૂંકમાં આમ કહી શકાય કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અને એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I નો ગુણોત્તર એટલે આ. તો V/I હંમેશા કેવું રહેતું હોય છે? અચળ. અને એને આ અચળ જે કિંમત હતી એ અચળ કિંમત તરીકે એક સંજ્ઞા બતાવી અને એ સંજ્ઞાને નામ આપ્યું R, જ્યાં Rને કહેવાશે વાહકનો અવરોધ. જ્યાં R બરાબર છે વાહકનો અવરોધ. ક્લિયર? ઓકે, તો ચલો હવે આ વાહકનો જે અવરોધ હતો એનો આપણે એકમ બતાવીએ. તો અવરોધનો એકમ, ચલો અવરોધનો એકમ બનાવીએ આના ઉપરથી. હવે આરનો એકમ બનાવવાનો છે V અને આઈના ઉપરથી. હવે V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેનો એકમ હોય છે વોલ્ટ, છેદમાં I વિદ્યુત પ્રવાહ અને પ્રવાહનો એકમ છે એમ્પિયર. અથવા તો વૈજ્ઞાનિકે પોતાના નામ ઉપરથી એનો એક બીજો એકમ બનાવ્યો, એના નામ આપ્યું ઓમ. ઓમ. બરાબર છે? તો ફરીથી જોઈ લો આનો વિધાન શું છે કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રહેલા કોઈ વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અને તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I નો ગુણોત્તર હંમેશા અચળ રહે છે. અને આ અચળાંક તરીકે એને R નામની સંજ્ઞા આપી, જ્યાં Rને વાહકનો અવરોધ તરીકે ઓળખવામાં આવે છે અને વાહકના અવરોધનો એકમ થશે વોલ્ટ પ્રતિ એમ્પિયર, અથવા તો એને ઓમ, પોતાના નામની સંજ્ઞા ઉપર, પોતાના નામ ઉપરથી ઓમ નામનો એકમ એને આપ્યો હતો. બરાબર છે? હવે આ વિધાનની અંદર એક એવો પોઈન્ટ છે, એક એવો અંદર શબ્દ છે કે જેના અંદર હજી આપણે ડીપમાં જવું જરૂરી છે. આ જે આખું વિધાન હતું એ વિધાનની અંદર પહેલો જે શબ્દ રહ્યો નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ. હવે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ એટલે કેવી? નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં જ આ પ્રયોગ શક્ય બનતો હતો. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ, જો પરિસ્થિતિ તમે બદલી કાઢો છો તો પ્રયોગ આખો ચેન્જ થઈ જાય છે. તો નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ એટલે કેવી પરિસ્થિતિ થાય? તો ચલો નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ માટે આપણે પ્રયોગ કરીએ. એક પ્રયોગ કરીએ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ માટે. હવે પ્રયોગમાં આપણે એવું કરીએ કે ધારો કે આપણે એક વાહક સળિયો લઈ લઈએ.
અહીં આગળ એક વાહક સળિયો લઈ લઈએ. આ જે વાહક સળિયો છે એને અહીંથી આપણે સપ્લાય આપીએ છીએ, બેટરી સાથે જોડી દઈએ અને સપ્લાય આપીએ. એના પહેલાં જે વાહક સળિયો છે, આ વાહક સળિયાને આપણે સૌથી પહેલાં 30 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને રાખીએ. એટલે કે સૌથી પહેલાં આપણે પ્રયોગ કરીએ તો આ પ્રયોગ દરમિયાન વાહક સળિયાને 30 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને રાખીએ અને એને બે છેડા વચ્ચે બેટરી જોઈન્ટ કરી દઈએ. હવે જ્યારે બેટરી જોઈન્ટ કરીએ તો અંદર વિદ્યુત પ્રવાહનું વહન થશે ધનથી ઋણ તરફની દિશામાં, એટલે આ દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન થશે. હવે આ બાબતોને ધ્યાનમાં રાખી અહીંથી જેમ જેમ વોલ્ટેજની કિંમત તમે બદલતા જશો એમ એમ વિદ્યુત પ્રવાહની કિંમત બદલાશે. હવે વિદ્યુત પ્રવાહ કેટલા મૂલ્યનો આવ્યો એ જોવા માટે આપણે અહીં આગળ એક સાધનનો ઉપયોગ કરીએ. અહીં આગળ એક સાધન લઈ લઈએ અને આ સાધનને નામ આપીએ એમીટર. આ એમીટરની મદદથી વાહક તારમાંથી કેટલો વિદ્યુત પ્રવાહનું વહન થયું એ માપીએ. પણ એના પહેલાં જે બેટરી લગાડીએ છીએ એ બેટરી અથવા તો કોષ, જે વેરિયેબલ પ્રકારનો કોષ લઈ લઈએ. વેરિયેબલ એટલે કે તમે ટૂંકમાં તમે જોયું છે કે તમારા ઘરમાં જે પંખો હોય છે, પંખાનું જે રેગ્યુલેટર હોય છે, એની મદદથી તમે પંખાની ગમે તે સ્પીડ તમે સેટ કરી શકો છો. એવી રીતે વેરિયેબલ પ્રકારનું બેટરી લઈ લઈએ તો એની મદદથી તમે ઈચ્છો એ પ્રમાણેના વોલ્ટેજ તમે બદલી શકો. અને વોલ્ટેજ બદલાશે તો એ અનુસાર વાહકમાંથી વહેતો પ્રવાહ કેવી રીતે બદલાય છે, અહીંયા જે ઓહમનો નિયમ બતાવ્યો છે તો ઓહમનો નિયમ સાચો છે કે ખોટો એ ચેક કરવાનો છે આપણે અહીંયાથી. બરાબર, તો વોલ્ટેજ બદલવાથી પ્રવાહમાં ફેરફાર કેવી રીતે થાય છે એ ચેક કરીએ. તો એના માટે અહીંયા આગળ આપણે કોષ્ટક દોરીએ. કોષ્ટક દોરીએ છીએ વી વોલ્ટ અને આઈ એમ્પિયર. એટલે વોલ્ટેજ અને પ્રવાહ, વોલ્ટેજની કિંમત બદલતા જવાથી પ્રવાહની કિંમતમાં કેટલો ફેરફાર આવે છે એ આપણે ચેક કરવાનું છે અહીં આગળ. ચલો સૌથી પહેલાં આપણે એક કામ કરીએ કે બહારની બેટરી છે એમાંથી 0 વોલ્ટ આપીએ. 0 વોલ્ટનો મતલબ બેટરી બંધ છે. તો 0 વોલ્ટ આપવાથી પરિપથમાંથી પણ કોઈ પ્રવાહનું વહન નહીં થાય. તમે જ્યારે બેટરી છે એ બેટરીમાંથી ધીમે ધીમે કરતાં હવે વોલ્ટેજની કિંમત વધારતા જાઓ. 1 વોલ્ટ કરો, 2 વોલ્ટ, 3 વોલ્ટ, 4 વોલ્ટ, એમ વોલ્ટેજની કિંમત વધારતા જાઓ. એ અનુસાર આ જે પરિપથમાં જોડેલ એ મીટર છે એ મીટરમાં કેટલો પ્રવાહ મળે છે પ્રવાહ નોંધો. ચલો આપણે પ્રવાહની કિંમત નોંધી અને પ્રવાહની કિંમત આવી મળી 1, 2, 3 એમ્પિયર, 4 એમ્પિયર. તો વોલ્ટેજની કિંમત બદલવાથી પ્રવાહની કિંમત પણ બદલાઈ. હવે આ અનુસાર આપણે જો V વિરુદ્ધ I નો આલેખ દોરવાનો પ્રયત્ન કરીએ તો કેવો મળશે તો ચેક કરીએ. આના ઉપરથી આપણે V વિરુદ્ધ I, આ એમ્પિયર, આ વોલ્ટમાં છે. V વિરુદ્ધ I નો આના ઉપરથી આપણે એક આલેખ દોરીએ. તો હવે તમને દેખાય છે કે શરૂઆતમાં વોલ્ટેજ 0, પ્રવાહ 0 રીતે ઉગમ બિંદુથી આલેખની શરૂઆત થશે. વોલ્ટેજની કિંમત 1 છે તો પ્રવાહની કિંમત 1, તો બંનેનું ઇન્ટરસેક્શન આ જગ્યાએ. વોલ્ટેજ 2, પ્રવાહ 2, ઇન્ટરસેક્શન આ જગ્યાએ, ત્રીજાનું આ જગ્યાએ, ચોથાનું આ જગ્યાએ. તો તમે જ્યારે આલેખ દોરશો તો આલેખ તમને એક સુરેખ આલેખ આવી રીતે મળશે. આ સુરેખ આલેખ ઉપર તમે જુઓ તો વોલ્ટેજની કિંમત 1 તો પ્રવાહની 1, વોલ્ટેજની કિંમત 2 તો પ્રવાહની 2, વોલ્ટેજની કિંમત 3 તો પ્રવાહની કિંમત પણ 3, વોલ્ટેજ 4 તો પ્રવાહ પણ તમને 4 એમ્પિયર મળ્યો. હવે આનો મતલબ એ થાય છે કે આવા સુવાહકની અંદર તમે જ્યારે બહારથી વોલ્ટેજની કિંમત બદલે જશો તો એ અનુસાર પ્રવાહની કિંમત બદલાશે. પણ આ વોલ્ટેજ અને પ્રવાહનો સંબંધ લઈને તમે જ્યારે આલેખ દોરશો તો આલેખ હંમેશા તમને સુરેખ જ આલેખ મળશે. કેમ? કારણ કે વોલ્ટેજ એ પ્રવાહ ઉપર આધાર રાખે છે, અથવા તો વોલ્ટેજ અને પ્રવાહ એકબીજા ઉપર આધાર રાખે છે એમ કહી શકાય. બરાબર, વોલ્ટેજ બદલશો તો પ્રવાહ પણ બદલાશે. તો જ્યારે કોઈ વાહક તારમાં વોલ્ટેજ બદલવાથી પ્રવાહમાં જે બદલાવ થાય છે તો એ અનુસારનો આલેખ દોરીએ તો આલેખ આપણને આવી એક સુરેખ રેખા તરીકે મળતો હોય છે. પણ આપણો પ્રશ્નનો જવાબ નહીં મળ્યો.
પ્રશ્નનો જવાબ, પ્રશ્ન શું છે કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ એટલે કેવા પ્રકારની પરિસ્થિતિ થાય, તો એ સમજવા માટે આપણે પહેલી રીતે તો પ્રયોગ કરી દીધો. હવે આ જ પ્રયોગ બીજી રીતે કરીએ, એટલે આ જ ગોઠવણ લઈ અને પ્રયોગ ફરીથી કરીએ. એ જ ગોઠવણ એટલે એ જ વાહક તાર અહીંયા લઈ લઈએ. એ જ વાહક તારને આપણે બેટરીના સાથે જોડાણ કરી દઈએ. આની સાથે અહીંયા આગળ એક એમીટર લગાડી દઈએ. આ એમીટર છે, બેટરી વેરિયેબલ પ્રકારની છે. આ એમીટર, પણ ફેરફારમાં શું કરીએ, જે વાહક તાર છે એ વાહક તારને હવે 50 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને રાખીએ. પહેલાં આપણે કેટલા તાપમાને રાખ્યું હતું? 30 ડિગ્રી સેન્ટીગ્રેડ. હવે આપણે વાહક તારને 50 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને રાખીએ. જેવો અહીંથી સપ્લાય ચાલુ કરીશું તો અંદર આ દિશામાં પ્રવાહનું વહન થશે. ફરીથી પહેલાંની જેમ કોઠો દોરવાનો પ્રયત્ન કરીએ. કોઠો આપણે લઈશું વી વિરુદ્ધ વી અને આઈના સંબંધનો. તો અહીંયા આગળ જે પરિણામમાં જે ફેરફાર આવશે ચેક કરવાનો પ્રયત્ન કરીએ. ચલો, તો સૌથી પહેલાં બેટરી બંધ રાખીએ, એટલે એમાંથી જો કોઈ વોલ્ટેજ પસાર ના થાય તો પ્રવાહની કિંમત પણ શૂન્ય. હવે વોલ્ટેજની કિંમત વધારતા 1 વોલ્ટેજ, 2 વોલ્ટ, 3 વોલ્ટ, 4 વોલ્ટ એવી રીતે વોલ્ટેજની કિંમત વધારીએ. તો હવે જ્યારે વાહક તારને 50 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને રાખીએ છીએ તો એ અનુસાર વોલ્ટેજની કિંમત બદલવાથી પ્રવાહમાં જે ફેરફાર આવ્યો એ પ્રવાહ આવી રીતે મળ્યો. 1 વોલ્ટે પ્રવાહ મળ્યો 0.5 એમ્પિયર, 2 વોલ્ટે મળ્યો 1 એમ્પિયર, 3 વોલ્ટે મળ્યો 1.5 એમ્પિયર, 4 વોલ્ટે મળ્યો 2 એમ્પિયર. તાપમાન પહેલાં 30 ડિગ્રી હતું તો વોલ્ટેજ સાથે પ્રવાહ આવી રીતે મળ્યો. હવે જ્યારે તાપમાન 50 ડિગ્રી કરી દીધું તો વોલ્ટેજ સાથે પ્રવાહ આવી રીતે મળ્યો. પણ આપણે શું કરીએ કે આ વોલ્ટેજ અને પ્રવાહની કિંમતો હતી એના ઉપરથી આપણે આલેખ દોરવાનો પ્રયત્ન કરીએ. વોલ્ટેજ અને પ્રવાહની જે કિંમતો મળી, વી વિરુદ્ધ આઈ, વોલ્ટ અને અહીંયા આગળ એમ્પિયર. વી વિરુદ્ધ આઈનો આપણે આલેખ દોરવાનો પ્રયત્ન કર્યો. અને જ્યારે આલેખ દોર્યો ત્યારે મિત્રો આપણને આલેખ આવા પ્રકારનો મળ્યો. પહેલાંની જેમ આલેખ તો સુરેખ જ મળશે, આલેખ તો સુરેખ જ મળશે. ઓકે, પણ આલેખ પહેલાંમાં આલેખ આવી રીતે નમતો હતો, જ્યારે આની અંદર આલેખ થોડો ઉપર આવ્યો. કેમ? આની અંદર તાપમાનની કિંમત થોડી ઓછી હતી, જ્યારે આના અંદર તાપમાનની કિંમત તમે વધારી તો આલેખનો ઢાળ વધી ગયો, એટલે આલેખ આખો મોટા ઢાળવાળો મળી ગયો. હવે અહીંયા આગળ જુઓ તો તમે અહીંયા આગળ એ વોલ્ટેજની કિંમત તમે 1 વોલ્ટ, 2 વોલ્ટ, 3 વોલ્ટ, 4 વોલ્ટ એવી કરો તો 1 વોલ્ટ વખતે તમને પ્રવાહની કિંમત આટલી મળી, 2 વોલ્ટ વખતે તમને કિંમત આટલી મળશે, 3 વોલ્ટ વખતે કિંમત આટલી મળશે, તો 4 વોલ્ટ વખતે કિંમત આટલી મળશે. તો જુઓ 1, 2, 3, 4 આ બધા વોલ્ટેજની કિંમતે માટે પ્રવાહની કિંમતો જુઓ 0.5, 1, 1.5, 2 આવા પ્રકારની કિંમતો મળી. એટલે ટૂંકમાં આપણે એટલું સમજી ગયા કે જો વાહક તારનું તાપમાન વધારીએ છીએ, ગોઠવણને બધું જ સેમ, વોલ્ટેજો પણ સેમ લીધા છે, જો વાહક તારનું તાપમાન આપણે વધારી દઈએ તો આલેખ જે મળશે, વી વિરુદ્ધ આઈનો આલેખ મળશે. એ આલેખ વોલ્ટેજની જે અક્ષ રહી, આ વોલ્ટેજની જે અક્ષ રહી એ વોલ્ટેજની અક્ષ તરફ આલેખનો જે સુરેખ આલેખ છે આલેખ ખસતો જશે. તાપમાનની કિંમત વધારતા જો એમ આલેખ એ વોલ્ટેજની અક્ષ તરફ ખસતો જાય. બરાબર છે. હવે બંને માટે આપણે વી વિરુદ્ધ આઈનો ગુણોત્તર મેળવવાનો પ્રયત્ન કરીએ. આપણે તો નિયમમાં શું કીધું કે વી વિરુદ્ધ ગમે તે પરિસ્થિતિ લઈ લો, એ પરિસ્થિતિમાં તમે પ્રયોગ કરો પણ હંમેશા વી અને આઈનો ગુણોત્તર તો અચળ રહેવો જોઈએ. તો ચલો પહેલી પરિસ્થિતિ માટે વી અને આઈનો ગુણોત્તર લો. તો આના ઉપરથી વી અને આઈનો ગુણોત્તર લેવાનો પ્રયત્ન કરો. તો ચલો પહેલા માટે વી અને આઈનો ગુણોત્તર તો કેટલો આવશે? 0, 0. ચલો 0, 0 થી નહીં, આપણે 1 થી શરૂઆત કરીએ. તો 1/1 એટલે 1 આવ્યો, 2/2 એટલે ફરીથી 1 આવ્યો, 3/3
1 આવ્યો, 4/4 1, એટલે બધી જ કિંમતો માટે વી અને આઈનો ગુણોત્તર લઈએ તો હંમેશા એક જ કિંમત મળે છે, અને એક કિંમત એટલે અચળ જ કિંમત મળે છે. તો પહેલી પરિસ્થિતિ માટે અવરોધ 1 ઓમ તમને મળે છે, આ પહેલી પરિસ્થિતિ માટે. હવે બીજી પરિસ્થિતિ માટે આ ગુણોત્તર લઈએ તો બીજી પરિસ્થિતિ માટે આ ગુણોત્તર એટલે V/I, અથવા તો તમે અવરોધ R પણ કહી શકો. ચલો મેળવીએ, અહીંથી શરૂઆત કરીએ તો 1/1.5 0.5 તો જવાબ 2 આવ્યો. ફરીથી 2/1 તો જવાબ 2 આવશે. 3/1.5 જવાબ 2 આવશે. 4/2 તો જવાબ 2 આવશે. તો બીજી પરિસ્થિતિની અંદર પણ તમે જ્યારે V વિરુદ્ધ Iનો ગુણોત્તર લીધો તો જવાબ તમને હંમેશા અચળ જ મળ્યો. તો આનો મતલબ બંને પરિસ્થિતિમાં V અને Iનો ગુણોત્તર અચળ રહે છે, એટલે કે ઓહમના નિયમનું પાલન થાય છે. અને જે જગ્યાએ ઓહમના નિયમનું પાલન થતું હોય એ બધી જ જગ્યાઓમાં તમે V વિરુદ્ધ Iનો આલેખ લો તો તમને કેવો મળશે? સુરેખ આલેખ મળશે. હવે અહીંયા તમને દેખાય છે કે જેમ જેમ તાપમાન પહેલાં 30 ડિગ્રી તાપમાન હતું તો તમને અવરોધની કિંમત 1 ઓહમ મળી. તમે તાપમાન 50 ડિગ્રી એટલે વધારી દીધું તો અવરોધની કિંમત પણ વધારે મળી. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ, કઈ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ રાખવાની? પહેલી કન્ડિશનમાં કઈ ભૌતિક પરિસ્થિતિને ચોક્કસ રાખી હતી? તાપમાન નામની. તાપમાન નામની ભૌતિક રાશિને આપણે ચોક્કસ રાખી અને પ્રયોગો કર્યા તો અચળ કિંમત મળી. બીજી વખતમાં પણ તાપમાન નામની રાશિ 50 ડિગ્રી સેન્ટીગ્રેડ અચળ રાખીને પ્રયોગ કર્યા તો તમને અવરોધની કિંમત અચળ મળી. તો આનો મતલબ એ થયો કે ઓહમના નિયમના વિધાનની અંદર જે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ કીધેલી છે એ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ તરીકે કઈ પરિસ્થિતિ હશે? તાપમાન નામની ભૌતિક રાશિ. એટલે ટૂંકમાં નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ એટલે તાપમાનને અચળ રાખી કોઈ વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અને તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ Iનો ગુણોત્તર હંમેશા કેવો રહેશે? અચળ રહે છે. ક્લિયર? આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ? ઓકે, ચલો એક MCQ હું મૂકું છું. એ MCQનું તમે જવાબ લાવવાનો પ્રયત્ન કરજો. આ MCQ બોર્ડની અંદર પણ પૂછાઈ ગયેલું છે, અથવા તો તમે ગુજકેટમાં કંઈ કહી શકો કે ગુજકેટમાં પણ આ MCQ પૂછાઈ ગયેલું છે. હું એક આલેખ દોરું છું. એક આલેખ દોરું છું અને આલેખ ઉપરથી સમજવાનો પ્રયત્ન કરજો. ધારો કે V વિરુદ્ધ Iનો આલેખ છે, આ વોલ્ટમાં છે અને આ એમ્પિયરમાં છે. હવે V વિરુદ્ધનો આલેખ દોર્યો તો V વિરુદ્ધ Iની અંદર જ્યારે આલેખ દોર્યા તો 3 આલેખ આવી રીતે મળ્યા. પહેલો આલેખ આવી રીતે મળ્યો, બીજો આલેખ આવી રીતે મળ્યો અને ત્રીજો આલેખ આવી રીતે મળ્યો. આ T1 તાપમાને હતો, આ T2 તાપમાને, આ T3 તાપમાને આલેખ હતો. જેમ આ 30 ડિગ્રી તાપમાને આલેખ હતો, આ 50 ડિગ્રી તાપમાને આલેખ હતો, એવી જ રીતે આ T1 તાપમાને આલેખ છે, આ છે T2 તાપમાને અને આ છે T3 તાપમાને આલેખ. તમારો પ્રશ્ન નંબર એ કે T1, T2 અને T3 વચ્ચે સંબંધ શું હશે? T1, T2 અને T3 વચ્ચે સંબંધ શું હશે? ઓપ્શન છે, શું T1 બરાબર T2 બરાબર T3? બીજો ઓપ્શન છે T1 લેસ ધેન T2 લેસ ધેન T3 હશે. સી નંબરનો ઓપ્શન T1 ગ્રેટર ધેન T2 ગ્રેટર ધેન T3 હશે. કે ડી નંબરનો ઓપ્શન કશું કહી શકાય નહીં, કંઈ કહી શકાય નહીં. ઓકે, ચારમાંથી કયો ઓપ્શન સાચો છે? તો હવે જુઓ, બધા જ આલેખ સુરેખ આલેખ છે. એનો મતલબ એ થાય છે કે બધા જ આલેખમાં V વિરુદ્ધ Iનો આલેખ હોવાથી બધા જ આલેખમાં ઓહમના નિયમનું પાલન થાય છે. હંમેશા ઓહમના નિયમનું પાલન થતું હોય એનો આલેખ સુરેખ જ મળે. એટલે કે આ બધા પોઈન્ટો બધા તાપમાનમાં તમને ઓહમના નિયમનું પાલન થાય છે એ તો ખબર પડી ગઈ. પણ બધા આલેખોમાં તમે ઢાળ જુઓ તો ઢાળ અલગ અલગ છે. હવે આ ઢાળ ઉપરથી આપણે પારખવાનું છે કે કયા તાપમાનની કિંમત વધારે હશે. તો આ બે પોઈન્ટો તમે આ બંને આ ભાગ જોશો તો એના ઉપરથી તમને અંદાજ આવી જશે કે જેમ આલેખનો ઢાળ ઓછો
જેમ આલેખનો ઢાળ ઓછો એમ અવરોધની કિંમત ઓછી. જે અહીંયા દેખાય છે, અહીંયા તમને દોર્યું તો અહીંયા આગળ અવરોધની કિંમત 1 ઓમ આવતી હતી, જ્યારે અહીંયા અવરોધની કિંમત 2 ઓમ આવતી હતી. જેમ આલેખનો ઢાળ ઓછો એમ અવરોધની કિંમત ઓછી. અને આ અવરોધ હંમેશા તાપમાન નામની ભૌતિક રાશિ ઉપર આધાર રાખશે. હાસ્યમાં લખી દેજો કે ઓમના નિયમમાં આવતો અવરોધ R એ V કે I ઉપર નહીં પરંતુ તાપમાન ઉપર આધાર રાખે છે. તો એનો મતલબ એ થયો કે અવરોધની કિંમત ઓછી તો તાપમાન ઓછું, અને આલેખ જેમ x અક્ષ તરફ ઢળતો હોય એમ એનો અવરોધ ઓછો હોય. આ બધા જ પોઈન્ટો MCQ માટેના સૌથી મહત્ત્વના પોઈન્ટો છે. આ બધા જ પોઈન્ટો હાસ્યમાં લખતા રહેજો અને તમે નોટ ડાઉન કરતા રહેજો કે જેમ જેમ V વિરુદ્ધ I નો આલેખ I અક્ષ એટલે કે પ્રવાહની અક્ષ તરફ ઢળતો જાય એમ અવરોધની કિંમત ઓછી. બરાબર? અથવા ઊંધું પણ કહી શકો કે જેમ V વિરુદ્ધ I નો આલેખ વોલ્ટેજની અક્ષ તરફ એટલે કે Y અક્ષ તરફ આવતો જાય એમ અવરોધની કિંમત વધારે. અને બીજો મહત્વનો પોઈન્ટ નોટ ડાઉન કરજો કે ઓમના નિયમમાં આવતો અવરોધ એ તાપમાન નામની ભૌતિક રાશિ ઉપર આધાર રાખે છે, નહીં કે વોલ્ટેજ અને પ્રવાહ ઉપર. તો એનો મતલબ એ થયો કે તાપમાન વધશે તો અવરોધ વધશે, તાપમાન ઘટશે તો અવરોધ ઘટશે. તો જો તાપમાન અહીંયા આગળ અવરોધ ઓછો તો તાપમાન ઓછું, આ બાજુ અવરોધ થોડો વધારે તાપમાન વધારે, આ બાજુ અવરોધ હજી વધ્યો તાપમાન વધ્યું, આ બાજુ અવરોધ હજી વધ્યો તાપમાન વધ્યું. ચલો ચેક કરો કયો ઓપ્શન આવશે. તો આનું તાપમાન અને આનું તાપમાન, તો આ લેખ છે તો આનો આ જે T3 છે જેનો અવરોધ R3 ઓછો હશે, આનો એના કરતાં વધારે અને આનો એના કરતાં વધારે. એનો મતલબ T1 તાપમાન સૌથી વધારે હશે, T2 એના કરતાં ઓછું અને T3 એના કરતાં ઓછું. તો T1 ઇઝ ગ્રેટર ધેન T2 ઇઝ ગ્રેટર ધેન T3. તો આ નંબરનો ઓપ્શન આવશે. બરાબર? તો આવા પ્રકારના MCQ ગુજકેટ અથવા તો બોર્ડની એક્ઝામની અંદર પૂછાતા હોય છે, જે આપણે સમજવા એકદમ બેઝિક નોલેજ ઉપર જ હોય છે, જે આપણે સમજી શકીએ છીએ. બરાબર? તો આજના મહત્ત્વના પોઈન્ટો નોટ ડાઉન કરી દીધા. અને પછીનો એક પ્રશ્ન આજનો લઈ લઈએ કે ઓમના નિયમની મર્યાદાઓ. ઓમના નિયમની મર્યાદાઓ. ઓમનો નિયમ તો બની ગયો, પણ આ ઓમના નિયમમાં પણ કેટલીક મર્યાદાઓ હતી. હવે ઓમના નિયમમાં મર્યાદાઓ શું છે એ આપણે લઈએ કે મોટા ભાગે ઓમનો નિયમ બધા જ ધાતુ પદાર્થો માટે વપરાય છે, બધા જ ધાતુ પદાર્થો માટે સાચો છે. પણ અમુક પદાર્થો એવા છે કે જેની અંદર ઓમનો નિયમ પડાતો નથી. ઓમનો નિયમ જે જગ્યાએ ઓમનો નિયમ પડાય એ જગ્યાએ હંમેશા વોલ્ટેજ એ પ્રવાહ I ના સમપ્રમાણમાં હોય. જે જગ્યાએ ઓમનો નિયમ પડાય એ બધી જ જગ્યાએ વોલ્ટેજ એ પ્રવાહના સમપ્રમાણમાં હોય. પણ જે જગ્યાએ ઓમનો નિયમ ના જળવાય એ જગ્યાએ વોલ્ટેજ એ પ્રવાહના સમપ્રમાણમાં નહીં હોય. તો પહેલી મર્યાદા છે કે અમુક પદાર્થોમાં V અને I સમપ્રમાણમાં ન રહે. અમુક પદાર્થો એવા હોય કે જેની અંદર V અને I એકબીજાના સમપ્રમાણમાં હોતા નથી. તો આ મર્યાદા વિશે સમજવાનો પ્રયત્ન કરીએ. હવે વોલ્ટેજ અને પ્રવાહ એકબીજાના સમપ્રમાણમાં ના હોય. નોર્મલી આપણે ઓમનો નિયમ શું કહે છે કે ઓમના નિયમ અનુસાર, ઓમનો નિયમ શું કહે છે કે હંમેશા વોલ્ટેજ એ પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. અને આ બાબતને ધ્યાનમાં રાખી
તમે જ્યારે વી વિરુદ્ધ આઈનો આલેખ લો છો તો આ આલેખ હંમેશા સુરેખ મળશે. એનો મતલબ એ થાય કે જો વોલ્ટેજ એ પ્રવાહના સમપ્રમાણમાં હોય તો આ દરેકે દરેક કન્ડિશનમાં મળતો આલેખ સુરેખ થાય. પણ જો વોલ્ટેજ એ પ્રવાહના સમપ્રમાણમાં ના હોય તો આલેખ સુરેખ હશે જ નહીં. તો આવી સ્થિતિમાં આલેખ કેવો મળશે? તો આવી સ્થિતિમાં આલેખ મળશે આ પ્રમાણેનો. આમ થોડો વળાંકવાળો. આમ નોર્મલી હોવો જોઈએ આવી રીતે સ્ટ્રેટ, પણ હશે કેવો? આવો વળાંકવાળો. તો આ છે અમુક પદાર્થો એવા છે કે જેની અંદર ઓમના નિયમનું પાલન થતું નથી. અને આવી સ્થિતિમાં તમે જ્યારે વી અને આઈનો આલેખ દો છો, વી વિરુદ્ધ આઈનો આલેખ દોરો છો, તો આ આલેખ તમને સુરેખ મળવાને બદલે અમુક ભાગમાં થોડો ખસેલો હોય એવો આલેખ મળશે. તો અમુક પદાર્થો માટે જ આવું થાય છે. તો અમુક પદાર્થો માટે આ છે પહેલી મર્યાદા. બીજી મર્યાદા જોઈએ કે વી અને આઈ વચ્ચેનો સંબંધ એ વીની સંજ્ઞા ઉપર આધાર રાખતો નથી. વી અને આઈ વચ્ચેનો સંબંધ વીની સંજ્ઞા પર આધાર રાખતો નથી. હવે બીજી મર્યાદામાં શું કહે છે કે અમુક તત્વો, અમુક પદાર્થો એવા છે, જેમ કે સેમિકન્ડક્ટર લઈએ. સેમિકન્ડક્ટર એટલે સિલિકોન, જર્મેનિયમ, આ બધા સેમિકન્ડક્ટર અર્ધવાહક પદાર્થો કહેવાય. આ અર્ધવાહક પદાર્થોની અંદર શું થાય છે? તો આ અર્ધવાહક પદાર્થોમાં વી અને આઈનો જ્યારે આપણે સંબંધ મેળવીએ છીએ તો વી અને આઈનો સંબંધ એ વીની સંજ્ઞા ઉપર આધાર રાખતો નથી. ચલો મેળવવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે સિલિકોન, જર્મેનિયમ, આ બધા પદાર્થોની મદદથી તમે આગળ 14મા નંબરના ચેપ્ટરમાં ભણશો કે સિલિકોન, જર્મેનિયમ આ બધા જે અર્ધવાહક છે જેનો ઉપયોગ કરી પીએન ડાયોડ બનાવવામાં આવે છે. પીએન જંક્શનનો ડાયોડ બનાવવામાં આવે છે. તો ધારો કે ડાયોડની જો વાત કરીએ તો સિલિકોન, જર્મેનિયમની મદદથી પીએન ડાયોડ બને છે. અને જો આ પીએન ડાયોડની આપણે બેઝિક ચર્ચા કરીએ, તમને આ ડીપમાં તમે ભણશો આગળના 14મા નંબરના ચેપ્ટરમાં. પણ જો પીએન ડાયોડની વાત કરીએ તો આવી રીતે હોય છે કે પીએન ડાયોડમાં એક ભાગ પી અને બીજો એન, એ રીતે એક પી અને એન. આ પીએન ડાયોડને તમે જ્યારે બહારથી સપ્લાય આપો, પણ કેવી રીતે? શરૂઆતમાં પી જે ભાગ છે એને પોઝિટિવ છેડા સાથે જોઈન્ટ કરો અને એન ભાગ છે એને નેગેટિવ સાથે. બીજી વાર કનેક્શન આવી રીતે કરીએ કે પી ભાગને નેગેટિવ અને એન ભાગને પોઝિટિવ સાથે જોડાણ કરીએ. આવી રીતે જોડાણ કરીએ છીએ. હવે આવી રીતે જોડાણ કરીને જ્યારે આ બાબતને ધ્યાનમાં રાખીને આલેખ દોરવામાં આવે તો પીએન ડાયોડ માટે આવી રીતનો આલેખ મળતો હોય છે. પીએન ડાયોડ માટે વોલ્ટેજ અને પ્રવાહનો આલેખ આવી રીતે મળતો હોય છે. સોરી, આધાર રાખે છે, આધાર રાખતો નથી. યાર, મારી ભૂલ થઈ. અમુક પદાર્થોમાં વોલ્ટેજ વીની સંજ્ઞા પર આધાર રાખે છે. આધાર રાખે છે, સોરી. ઓકે. હવે પીએન ડાયોડમાં શું કર્યું કે પીએન ડાયોડમાં પહેલાં બહારથી જે બેટરી જોઈન્ટ કરી એને આવી રીતે કનેક્શન આપ્યું. બીજી વારમાં આપણે કનેક્શનના છેડા ઉલટાઈ દીધા. હવે કનેક્શન આવી રીતે આપીએ તો વોલ્ટેજ કોઈ એક દિશામાં જાય. કનેક્શનમાં છેડા ઉલટાઈ દો તો વોલ્ટેજની દિશા બદલાઈ જાય. જો વોલ્ટેજની દિશા બદલાવાથી આલેખમાં ફેરફાર થશે તો સમજી લેવાનું કે સિલિકોન, જર્મેનિયમ જેવા અર્ધવાહક પદાર્થો છે એની અંદર ઓહમના નિયમનું પાલન નહીં થતું. તો જ્યારે આવી રીતે જોડાણ કરીએ છીએ અને એ અનુસાર તમે જ્યારે આઈ વિરુદ્ધ વીનો આલેખ દોરો છો તો આલેખ તમને મળશે આવા પ્રકારનો. પણ જ્યારે જોડાણના છેડા ઉલટાઈ દો છો અને એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમે જ્યારે આઈ વિરુદ્ધ વીનો આલેખ દોરશો તો આલેખ તમને મળશે આવી રીતે. એનો મતલબ એ થયો કે પીએન ડાયોડ એટલે કે પી પ્રકારના અને એન પ્રકારના જે
અર્ધવાહકો છે કે જે સિલિકોન અને જર્મેનિયમની મદદથી બનતા હોય છે, તો આવા અર્ધવાહકોથી બનતો જે પીએન ડાયોડ છે એના આપવામાં આવતો બહારનો સપ્લાય કે જેના છેડા ઉલટાઈ દો છો તો એના લીધે મળતો આલેખ આખો ઉલટાઈ જાય છે. પણ વાસ્તવમાં જે પદાર્થો ઓહમના નિયમનું પાલન કરતા હોય એમાં તમે છેડા ઉલટાઈ દો ને પણ આલેખમાં કોઈ જ ફરક પડવો ના જુઓ. તો આ છે એની બીજા નંબરની મર્યાદા. ત્રીજા નંબરની મર્યાદા આ પ્રમાણેની છે કે V અને I વચ્ચેનો સંબંધ અનન્ય ન મળે. V અને I વચ્ચેનો સંબંધ અનન્ય ન મળે. અનન્ય ન મળે એટલે હવે તમે જુઓ, એ આપણે આ પોઈન્ટ અહીંયા જોઈએ. આ પોઈન્ટ આ એવા પદાર્થો માટેનો આલેખ છે કે જેમાં ઓહમના નિયમનું પાલન થાય છે. હવે આ બિંદુની વાત કરું તો આ બિંદુ માટે વોલ્ટેજની કોઈ એક જ કિંમત મળશે તો પ્રવાહની પણ એક જ કિંમત મળશે. આ પોઈન્ટની વાત કરો તો વોલ્ટેજની કોઈ એક જ કિંમત હશે અને પ્રવાહની એક જ કિંમત હશે. પણ અમુક પદાર્થો અથવા તો અમુક સંયોજનો એવા છે કે જેના માટે તમે આલેખ દોરો તો આલેખમાં પ્રવાહની કોઈ એક કિંમત માટે વોલ્ટેજની એક કરતાં વધારે કિંમતો મળતી હોય. જેમ કે દાખલા તરીકે એક સંયોજન છે ગેલિયમ આર્સેનાઇડ. ગેલિયમ આર્સેનાઇડ. ઓકે, તો સોરી GA બરાબર હતું. ગેલિયમ આર્સેનાઇડ નામનું એક અર્ધવાહકમાંથી બનતું એક સંયોજન છે. આ જે સંયોજન માટે તમે જ્યારે આલેખ દોરો છો V અને I નો, I વિરુદ્ધ V નો તમે જ્યારે આલેખ દોરો છો ત્યારે આલેખ આવી રીતે મળે છે. ગેલિયમ આર્સેનાઇડ નામનું એક સંયોજન છે. આ સંયોજન માટે તમે જ્યારે I વિરુદ્ધ V નો આલેખ દોરો છો ત્યારે આ પ્રકારનો આલેખ મળે છે. હવે આ આલેખમાં શું થયું કે આ આલેખમાં હું માની લઉં કે આ નંબરનું પોઈન્ટ એટલે કે ધારો કે 1.5 આને આપણે મિલી એમ્પિયરમાં લઈએ, આના વોલ્ટમાં લઈએ. એટલે કે 1.5 મિલી એમ્પિયર વખતનું જે બિંદુ રહ્યું એ બિંદુ વખતના વોલ્ટેજની જો ગણતરી કરીએ તો વોલ્ટેજની આપણને 2 કિંમતો મળે છે. જુઓ, પણ વાસ્તવમાં જે પદાર્થો ઓહમના નિયમનું પાલન કરતા હોય એમાં પ્રવાહની એક કિંમત માટે વોલ્ટેજની એક જ કિંમત મળવી જોઈએ. પણ આ છે એની ત્રીજા નંબરની મર્યાદા કે અમુક સંયોજનો એવા છે કે જેમાં પ્રવાહની એક કિંમત માટે વોલ્ટેજની 2 કિંમતો મળતી હોય છે. તો આ છે ઓહમના નિયમની ત્રીજી અને છેલ્લી મર્યાદા. તો ઓહમના નિયમની મર્યાદાઓ નામનો એક પ્રશ્ન છે જે તમે સાઈડમાં લખી શકો છો. આના પછીનો જે પોર્શન છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું.